તો હું તમે બધા જે આને આ બધા રંગાબીલાને પગે લાગો છો ને આ બધાને કે ઓહો ગુરુજી આમ ને તેમ ને, ઈ રંગો બિલો 10 ફેલ છે. કેવો 10 ફેલ થયા પછી એને કાનપુરમાં આઈટીઆઈ કરી. આપણે ઇલેક્ટ્રોનિક એન્જિનિયરિંગ આવે ને એમાં એને આઈટીઆઈ કરી. ન્યા એમને એક છોકરી હારે લફરું થઈ ગયું હતું. કોને? રંગાબીલાને. ઈ છોકરી હારે લફરું થઈ ગયું ને ઈ બધી ખબર પડી ને પ્રેમ કહાની ખુલી ને એટલે છોકરીએ દવા પીધી અને આ નકલી ઢોંગીડા સાધુડાએ દવા પીધી. તો સાધુ ન હોય ને એટલે એને ત્યારે એમાં દવા પીધી. છોકરીએ દવા પીધી ને આને દવા પીધી. એટલે આવી બધી પ્રેમ કહાની આ લોકો કરતા હોય ને તમે બધા એને પગે લાગો કે આની પાછળ 10, 12, 15 અખાડાની સાધનાઓ છે ને આ આપણું ઘર પરિવાર સુખી રાખે, આવું મિત્રો હોતું નથી. આની પણ 3-4 છોકરીઓ હારેની પ્રેમ કહાની છે. કરાય પ્રેમ છૂટ જ છે ગુજરાત ભારતમાં અંદર ભારતીય જનતા ભાજપના સરકારમાં સરકાર છૂટ આપે જ છે તમ તારે કે ભાઈ બધાને 18 વર્ષ પછી મનગમતો સાથી પસંદ કરવાનું ચોઈસિંગ હોય જ છે, કરવાનું જ હોય. ત્યાં એમને એક છોકરી સાથે લફરું થઈ ગયું. ઈ બેયને એવો પ્રેમ હતો કે આ નકલી બાવાએ દવા પીધી ને એને દવા પીધી. આ બધું તમે જોયું. આ નકલી બાવાના બાપાને આ બધી ખબર પડતા કે આપણો છોકરો પ્રેમ લીલાના રવાડે ચડી ગયો છે એટલે ઈ એના નકલી બાવાના બાપાએ એને ઘેલા સોમનાથ મોકલી દીધો. ક્યાં? ઘેલા સોમનાથ એક મંદિરની અંદર રહી કર્મકાંડ આ તે ઘણા બધા એવા કાર્યક્રમો કર્યા છે.